આજે આપણે ટ્રેડિશનલ રીતથી ચૂરમાના લાડુ બનાવીશું અને જો તમે પહેલીવાર આ રીતે બનાવશો તો પણ પરફેક્ટ રીતે ચૂરમાના લાડુ બની જશે અને આ રેસીપીથી ચૂરમાના લાડુ લોંગ ટાઈમ સુધી સોફ્ટ રહેશે. ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે અને 1/4 કપ જેટલો આપણે રવો લેશું અને સાથે 1/4 કપ ચણાનો લોટ લેશું. બધા લોટને સારી રીતે મિક્સ કરીને મેં અહીં 1/3 કપ જેટલું ઘી લીધું છે એ એડ કરીશું. તમે અહીં ઘીની જગ્યાએ તેલનું પણ મોણ આપી શકો છો, પણ ઘીનું મોણ આપવાથી લાડુ એકદમ સોફ્ટ બનશે. અને આ રીતે હાથથી લોટના બધા કણમાં ઘી સરસ રીતે પહોંચે એ રીતે મિક્સ કરી લેશું અને આ રીતે મુઠ્ઠી વાળીને ચેક કરી લેશું કે ઘીનું મોણ અહીં બરોબર છે કે નહીં. હવે મેં અહીં થોડું ગરમ પાણી લીધેલું છે અને લોટમાં થોડું પાણી એડ કરતા જાશું અને કઠણ લોટ બાંધી લેશું. અહીં કઠણ લોટ બાંધવો જરૂરી છે. આવી રીતે સરસ કઠણ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે મુઠિયા બનાવી લેશું. મુઠિયા બનાવવા માટે આપણે થોડા લુઆ લેશું અને આ રીતે બધી આંગળી દબાવીને મુઠિયા બનાવીશું, જેથી મુઠિયા તળતી વખતે અંદર સુધી સરસ રીતે ચડી જાય. આ રીતે બધા મુઠિયા બનીને તૈયાર છે. હવે આપણે મુઠિયાને ફ્રાય કરી લેશું. તેના માટે મેં અહીં એક કઢાઈમાં ઘી લીધેલું છે અને પહેલેથી જ ઘી ગરમ કરવા રાખેલું છે. હવે ઘી અહીં ગરમ થઈ ગયું છે. આપણે મુઠિયા એડ કરી દઈશું. તમે અહીં તેલમાં પણ મુઠિયા તળી શકો છો, પણ ઘીમાં તળવાથી ટેસ્ટ એકદમ ફરી જાય છે અને એકદમ સોફ્ટ લાડુ બને છે. અને મુઠિયા તળતી વખતે આપણે ઘીને મીડિયમ જ ગરમ કરવાનું છે અને મુઠિયાને ગેસની મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે. એ અહીં ઇમ્પોર્ટન્ટ છે. જો ફ્લેમ થોડી પણ સ્લો હશે તો મુઠિયા ઘી પી જશે અને ફ્લેમ વધુ હશે તો અંદરથી કાચા રહેશે. તમે જોઈ શકો છો કે મુઠિયા આ રીતે ફાટી ગયા છે, એટલે પરફેક્ટ મુઠિયા બન્યા છે. અને મુઠિયા તળતી વખતે મારે આ રીતે 8 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગેલો છે. હવે તમે જોઈ શકો છો કે મુઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, એટલે સરસ રીતે તળાઈ ગયા છે. હવે આપણે બહાર લઈ લેશું અને 10 મિનિટ જેટલા ઠંડા થવા દેશું. તમે જોઈ શકો છો કે અંદરથી પણ સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે બીજા મુઠિયા પણ તળી લઈશું. થોડી વાર પછી આ રીતે મુઠિયાના પણ કટકા કરી નાખશું, જેથી ફટાફટ ઠંડા થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે આ મુઠિયા પણ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે બહાર લઈ લઈશું અને થોડી વાર ઠંડા થવા દઈશું. હવે થોડા ઠંડા થઈ જાય એટલે આપણે મુઠિયાનો ભૂકો કરી લઈશું. તેના માટે મુઠિયાના કટકાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. હવે સરસ ભૂકો થઈ ગયો છે. હવે ચાળણીની મદદથી ચાળી લઈશું, જેથી થોડા પણ નાના કટકા રહી ગયા હોય તો એ નીકળી જાય. અને આ રીતે મેં બધા જ મુઠિયાનો ભૂકો કરીને ભૂકાને ચાળી લીધેલો છે. હવે મુઠિયાનો ભૂકો બનીને તૈયાર છે. હવે આપણે ઘી ગોળની પાઈ લઈ લઈશું. તેના માટે મેં જે ઘીમાં મુઠિયા તળ્યા હતા એ જ પેનમાં એ જ ઘી યુઝ કરીશું. અને મેં અહીં 1/2 કપ જેટલું ઘી લીધેલું છે. અહીં પાઈ લેતી વખતે આપણે પહેલાં થોડું ઓછું ઘી લેશું, પછી જરૂર લાગે તો લાસ્ટમાં પણ એડ કરી શકાય. અને હવે 1/2 કપ જેટલો ગોળ ઉમેરીશું. અને અહીં મેં ઓર્ગેનિક ગોળ લીધેલો છે. ઓર્ગેનિક ગોળથી લાડુ સરસ બને છે. હવે ગેસની મીડિયમ ફ્લેમે આપણે ઘી ગોળને મિક્સ કરી લઈશું.
હવે તમે જોઈ શકો છો ઘી અને ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. બસ હવે આ જ સ્ટેજમાં ગેસ બંધ કરી દઈશું અને ભૂકામાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને વધુ વાર ઘી ગોળની પાઈને ગેસ પર નહીં રાખવી, બાકી લાડુ થોડા કડક બનશે. અહીં થોડું ઘી ઓછું થયું છે તો આપણે થોડું ઘી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ મેં અહીં કાજુ બદામના ટુકડા કરીને રાખેલા છે એ એડ કરી દઈશું અને થોડી કિસમિસ એડ કરી દઈશું. અને લાસ્ટમાં એક નાની ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું. તમે અહીં જાયફળ પાવડર પણ એડ કરી શકો છો. હવે એકદમ સરસ રીતે ચૂરમું બનીને તૈયાર છે. હવે આપણે લાડુ બનાવી લઈશું. ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીં મોલ્ડ લીધેલું છે. એમાં સરસ રીતે ચૂરમું ભરીને આ રીતે લાડુ બનાવી લઈશું. અને આ રીતે સહેજ દબાવીશું એટલે તરત લાડુ નીકળી જશે. અને આ જ રીતે બધા જ લાડુ બનાવી લેશું. અને આ રેસીપીથી લાડુ એકદમ સોફ્ટ બનશે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી ચૂરમાના લાડુ બનીને તૈયાર છે. એન્ડ લાસ્ટમાં આપણે લાડુને ખસખસથી ગાર્નિશ કરી લેશું. તમે જોઈ શકો છો કે આ રીતે ચૂરમાના લાડુ એકદમ સોફ્ટ બન્યા છે અને લાંબા ટાઈમ સુધી આવા જ સોફ્ટ રહેશે. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય.